તો 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ પર 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે, જેના કારણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 400 થી વધુ ફ્લાઇટ્સનું આગમન થશે, જેથી એરપોર્ટમાં 43 જેટલા પાર્કિંગ ફૂલ થઈ જતા ચાર્ટર વિમાનો વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવશે। સમિટ દરમિયાન દેશ વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓના લક્ઝુરિયસ વિમાનના આવાગમનને કારણે એરપોર્ટ સતત વ્યસ્ત રહેશે। એક અંદાજ મુજબ 1 લાખથી વધુ પ્રતિનિધિઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે। વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર દેશ તરીકે જોડાયેલા ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલેશિયા, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ સહિતના દેશોનો સમાવેશ થાય છે। આ દેશના પ્રતિનિધિઓ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સથી મુંબઈ, દિલ્હી થઈને ડોમેસ્ટિક ફ્લાઇટમાં અમદાવાદ આવશે। દેશની જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે। વીવીઆઈપીની પ્રાયોરિટી મુજબ ચાર્ટર ફ્લાઇટના પાર્કિંગ આપવામાં આવશે। આ મૂવમેન્ટ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં, એ માટે મહાત્મા મંદિર સુધી એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ડોમેસ્ટિક પેસેન્જર્સને તેમની ફ્લાઇટ છૂટી ના જાય એ માટે 3 કલાક વહેલા પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી લગેજ સ્ક્રીનિંગ સહિતની સિક્યુરિટી ચેકિંગમાં પ્રક્રિયાઓ પૂર્ણ ઝડપથી થઈ શકે।